ભાવનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે બનેલી રેગિંગની ઘટનાને લઈને મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગની બનેલી ઘટનાને લઈને મેડિકલ કોલેજના ડીન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। એન્ટી રેગિંગની મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓ દ્વારા જો રેગિંગ કરવામાં આવ્યું હશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા સુધીની બાબતની ચર્ચા આ બેઠકમાં થઈ હતી। આ કમિટીમાં મામલતદાર, ડીવાયએસપી, એનજીઓ, જીડીએના મેમ્બરો અને પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરા મીટિંગમાં એકઠા થઈને બેઠક કરી હતી। એટલે એમને ખ્યાલ નથી। ઇન્ટર્ન વિદ્યાર્થી કાલે ફરિયાદ કરવા માટે આવ્યા હતા। એમની સાથે આ ઘટના ઘટી હતી મારામારીની। એના લીધે અમે એન્ટી રેગિંગ કમિટી કાલે કરવાના હતા, પણ બધાને અનુકૂળ નહીં હતું, એટલે આજે 1:30 વાગે આ જ ઓફિસમાં એન્ટી રેગિંગ કમિટીનું મીટિંગ રાખવામાં આવ્યું છે અને કાયદાથી જે પગલાં લેવાનું હશે એ અમે લઈશું। હા, એમાં પોલીસ ફરિયાદ પણ થઈ ચૂક્યો છે અને અત્યારે વિદ્યાર્થી સરટી હોસ્પિટલમાં દાખલ છે। એ લગભગ 3 થી 4 વિદ્યાર્થી સાથે થયું હતું અને જે કરવાવાળા હતા એ એના જ બેચના જ હતા, એની સાથે જ ભણાવવાવાળા। ના, બધા અહીંયા જ છે, ભાવનગરમાં જ છે। એ અમે મીટિંગ કરીશું અને જે જસ્ટિફાઈડ હશે એ પગલાં અમે કાયદા રીતે અમે લઈશું। હા, અને સસ્પેન્ડ કરવા જેવું લાગશે તો સસ્પેન્ડ પણ કરીશું। અમે કમિટીનું મીટિંગ જે નિર્ણય હશે એ અમે જસ્ટિફાઈડ નિર્ણય અમે લઈશું। હા, એવું એ લોકો વિદ્યાર્થીઓનું આવું કહેવાનું હતું, પણ અમે તપાસ કરીશું અને ક્રોસ ચેક પણ કરીશું કે ખરેખર એ લોકોને નશાની વ્યસન એને લીધું હતું કે નથી, એ અમે પાકું કરીશું મેડિકલી। હા, લેખિતમાં એ લોકોએ અમને ફરિયાદમાં આ જણાવ્યું છે કે ને એ લોકો પકડીને લઈ ગયા અને પછી ને માર્યા એ બધું। બાકી અમે ચર્ચા પછીની ડિટેલમાં જે કમિટી સામે અમે ચર્ચા કરીશું।